આપણી હાજરી પુરાવતા હતા. કોર્ટમાં કોઈકને પેલા હાજર કરે ને પછી જી સાહેબ કરવું પડે. તો જી શબ્દ ગુરુની પાછળ જી શબ્દ લાગ્યો. તો જી શબ્દ રહ્યો ને એ હાજરી બતાવો ગુરુની. હવે હાજર હોય ને બોલવાનું હોય, હાજર હોય ને કંઈ કહેવાનું હોય, ચીધવાનું હોય કે એ જોવે જ છે. અને એ કરતા જો કુદરત પોતે જ હોય હાજર, તો આપણે શું કરવાનું હોય? આપણે કંઈ નહીં કરવાનું, આપણે એની નજરમાં રહેવાની જરૂર છે. અને જે સંતોની નજરમાં રહ્યા ને ટૂંકમાં એને જ આનંદ છે. એના માટે કાયમના માટે દિવાળી છે. એને હોળી આવતી નથી. નકા જગતમાં દિવાળીનું વાય પાછો મહિને હોળી આવે પાછી. એટલે આ જો કાયમ દિવાળી કરી હોય અને ખરેખર દી વડે એને જ દિવાળી છે ને મારા બાપ. જેને સદગુરુ મળ્યો એ દી એને જ દી ઉગ્યો. બાકી બધા અંધારાના જીવ છે, અજ્ઞાન આંધળો એ હરખા જ છે ને મારા બાપ. એટલે આજ પાંચા બાપાનો પ્રકાશ દરેકના ઘટોઘટમાં એ પડ્યો જ છે. ટૂંકમાં એ અનુભવ ગમ્ય. આ નાના બાળકથી ચાલુ કરો તો આપણે બધાએ જેટલા અબાલ વૃદ્ધ બધામાં આજે આખા ગીગાસણમાં પાંચા બાપાનું ભાવ પ્રેમનું મોજું જ ફરી વળ્યું. કૃપારૂપી વાદળી વરસી જઈ અને આ બધો પરિવાર બધો પાંચા બાપાનો જ માનો ને આપણે બધા પરિવારમાં. કારણ કે સત્સંગની ભાષામાં ગુરુનો પરિવાર એક જ હોય. દેહાદિક પરિવારમાં એમ કહેવાય કે વિનુ બાપાની 500 ભાઈ છે એનો પરિવાર કહેવાય. પણ આપણે તો બધા પાંચા બાપાના જ પરિવારમાં અધ્યાત્મમાં. અને ખરેખર હવે આપણે હું વિનુ બાપાની એમને જોડે વખાણ નથી કરતો, પણ એના પરિવારે પાંચા બાપાનામાં પિતા ભાવ નહીં રાખ્યો, ગુરુ ભાવ જ રાખ્યો. અને એ ગુરુ ભાવ કાયમ ટકી રહે એમના જીવનમાં. અને ગુરુ મહારાજ અનેક ગણીને પ્રેરણા આપે અને અદૃશ્ય રીતે ગુરુ મહારાજ એમનામાં મદદરૂપ થાય કાયમ માટે જ્ઞાનમાં, ધ્યાનમાં, આધીનતામાં. અને એ બધું દેખાય અત્યારથી. કારણ કે આધીનતા પાત્ર નહીં હોય તો જ્ઞાન ઠરે નહીં. ટૂંકમાં પાત્ર છે ને આધીનતા જોઈએ. પછી જેનું જ્ઞાન છે એમાં ધ્યાન હોવું જોઈએ. જ્ઞાન તો જ્ઞાનની તો અત્યારે પુસ્તકોના પાર નથી. એટલા બધા જ્ઞાનની પુસ્તકો વાત વારવામાં કોઈ બાકી જ નથી. પણ એ જ્ઞાન જેનું કરી રહ્યું એમાં એનું ધ્યાન છે, એનું ધ્યાન પડવું જોઈએ. હવે એ ધ્યાનનું જ્ઞાન પાછું આધીનતા વર્તમાન. જો વર્તમાન નહીં હોય તો શું કરશું મારા બાપ? વર્તમાન ના હોય તો આપણે હારી જઈએ. એટલે વર્તમાન એટલે રહેણી ગુરુની. અને ગુરુની રહેણી જગમાં પાર સભા છે. કાઠું એ નામ તો હેલું જ છે. ગુરુએ જે શબ્દ કાનમાં રેડ્યા એ તો તમને તરત યાદ રહી જાય એવા. પણ એનું લગભગ સ્મરણ આપણે શીમાં કરતા હોય ખબર? કંઈક આવરણ આવે હે ગુરુ મહારાજ, હે ગુરુ મહારાજ. પાછું જગત રહ્યું જેમ રામના કૃષ્ણના જાપ જપો એમાં આપણે ગુરુના જાપ જપીએ. મતલબ ના માનતા ના. એટલે હંમેશા બે હાથ જોડીને પ્રાર્થના કરો આ પરિવારના, સત્સંગી પરિવારના, કે ગુરુને કોઈ માન્યતામાં ના રાખતા. ગુરુ વાસ્તવિક છે. અહીંયા ખાલી આધીનતા કરજો તો બધું યોગક્ષેમ વામ્યમ. તમારા એક એક શ્વાસ, એક એક જીવનની પડેપણનું એ ધ્યાન રાખશે. ખાલી ગુરુનું ધ્યાન આપણે એટલું જ રાખવાનું હવારના હાથ. ઘણા એમ કે અમે બધા ધંધાવાળા, નોકરી ધંધા, આ મારા કામ, કુટુંબ, પરિવાર, વ્યવહાર, તહેવાર, અમે ભજન કેવી રીતે કરી બાપા? ત્યાં કુટુંબવાળા, પરિવારવાળા, ધંધાવાળા આજે ભૂતા નહીં હોય? ભૂતા તો હશે જ ને. તો ભૂતી વખતે તમે ખાલી 5 નામ ગુરુના લઈને હોવો ને તો હશે ઊંઘ આવે. પડખા દુઃખ નહીં. સવારે આખા ગામનો થાકેડો ભેગો કર્યો જગતનો, સવારમાં તમારો થાક ઉતરી જાય, શરીરે ઉતર થાય. વળી સવારમાં કકડાટ ના થાય ને ચા મોરી ધોરીને કે આમ નથી કર્યું, તેમ નથી કર્યું. પ્રકૃતિ વિકૃતિમાં ફરતી હોય એ વખતે. જો સવારમાં પાછા ઉઠો તો આગળ પાછું જે હાજે નાખ્યું હતું ને ભજન એ સવારમાં પહેરવું આવે. જો છેલ્લે તમે સંકલ્પ કરો હો એ સવારનો પહેલો સંકલ્પ હોય. એટલે નામનો સત્સંકલ્પ કરવો, નામમાં હું અને નામમાં જાગવું.
જો નામમાં હુસ્યો તો હુતી વખતે ગુરુ તમારી ખબર રાખશે, અને નામમાં જાગશો તો આખો દાડો ગુરુ તમારી ખબર રાખશે. હેલું નથી મારા બાપ. અને બીજું કે 7-8 કલાક હુઓ તો 7-8 કલાકના શ્વાસા લેખે લાગી જાય. આ શ્વાસા આપણે લેખે લગાડવા, હુતા હુતા લેખે લાગે એવું. આ એક ગુરુનું એક જ ભજન એવું હોય જે હુતા હુતાય થાય. એમાં દેહની જરૂર નથી, મનની જરૂર નથી, ખાલી ભાવનાની, ખાલી ગુરુમાં પ્રીતિની જરૂર છે, લગ્નની જરૂર છે, નિષ્ઠાની જરૂર છે, વિશ્વાસની જરૂર છે. એટલે મારા બાપ, વિશ્વાસે વાણ વદરે, વિશ્વાસે ભાગે કાળ. કાળ અમારા પોંબડાને જમ ગુરુ કા ગુલામ. વાગ્યા નગારા જીત કા એના વૈકુંઠ હોગા મુકામ. ચાલ ચાલ વૈકુંઠ તુજને ચાલ. બધા વૈકુંઠમાં જવાની વાત કરે, અને જે ગુરુનો બાળક જે ભજન કરે શું કે ચાલ ચાલ વૈકુંઠ તુજને ચાલો, એમ તને હું ચાલું કે વૈકુંઠ નહીં. કારણ કે વૈકુંઠમાં એ સુખ છે, એની પાછળ પાછું દુઃખ છે. અને જોજો જેને પાસે સુખ હોય ને દુઃખ આવે ને, 100 રૂપિયાનું સુખ હોય પણ 1 રૂપિયાનું દુઃખ આવે ને તો માણસ આંખો થઈ જાય. તારી માનો કે આખો વાટકો દૂધપાકનો હોય, કેસરનો, ઇલાયચી બધું નાખ્યું હોય, બધું કાજુ બદામ, અને એ ભાવતું હોય ને આપણને બનાવ્યું હોય ખીર. હવે એમાં એક જીવડું પડપલું ગંધાતું. હવે વાટકો આખો રહે દૂધનો આખો, હવે જીવડું આટલું જ છે ને, એ આખું આપણું એ સુખ બધું ફેલ થઈ ગયું. એમ એ લગીર દુઃખ માણસ નથી વેઠી શકતો. અત્યારે સહન જ નથી કોઈને. અત્યારે કોઈ તન દુખ્યું, કોઈ મન દુખ્યું, કોઈ ધન દુખ્યું, અને એ કંઈ ના હોય તો રાગ ન દ્વેષ ન ઈર્ષ્યા ન અહંકાર ન તો પારાવાર છે. આ કોરોનાની તો રસ્યું ને આની રસ્યું થઈ. વળી કોરોનાના આ બીજા રોગના આ બીજા ભોગ તો એક જન્મ આપણો ખાય, પણ આ બધા આપણા અંદર કસાયો પડ્યા એ તો જન્માંતરોના આપણા સકેડા નાખી દે છે, નીકળી નહીં શકો. એટલે કાળના જે આ બધા કારીગરો, કામ કર્મચારીઓ જે આપણને 84માં ધકેલી જાય, એના માટે રક્ષક નામ છે, નામનું કવચ છે. એટલે હું તો કહું ગુરુના, ચલો ગુરુ આપણે દેહે કરીને ગમે એટલો દૂર હોય, પણ આમ નજીક જેટલો તમારો હાથ ભરજો. આ તમારો શ્વાસો તમારાથી આગો કરો, ત્યાં ગુરુનો કાયમ શ્વાસમાં વાસ નક્કી માનજો. સમજાય કે ના સમજાય? શ્વાસમાં છે વાસીને ખોજી લેવો ખાસ. અને બાપા ખાસ કહેતા જો કે શ્વાસ અમારા સદગુરુ જો. તો આપણો શ્વાસ જ આપણો ગુરુ હોય, અને ગુરુમાં જ રહીશું ને આપણે. આ શ્વાસ ના હોય ક્યાં રહેવું? હજુ બોલજો, આપણે ક્યાં રહીશું? આપણે આ જે બોલી છીએ આપણે દેખાય આપણે નહીં, આપણે જે બોલી છીએ ને એ આપણે છીએ. આ દેખાયનો બાદ કરી નાખો તો બોલતો પુરુષ લ્યો ગોતી પાડો તો શેષ શું રે? આખા માનો કે નખથી ચાલુ કરો, પગના અંગૂઠાથી, અને અહીંયાથી આખા શરીરમાં આવો, બધું બાદ કરી નાખો આખું શરીર, તો એ શ્વાસા તો રહે તમારા. હવે શ્વાસાને બાદ કરી લો તો પાછા ગુરુ તો રહે, શબ્દ બ્રહ્મ તો એ રહેતો હોય. એટલે શરીરમાંથી મનમાં આવો, મનમાંથી પાછા શ્વાસામાં આવો, અને શ્વાસામાંથી શબ્દ રહ્યો, શબ્દમાં રહ્યો, એટલે પછી નોખા નહીં પડી શકો. આ પાંચા બાપાનું જીવન આખું શબ્દમય હતું. એટલે શબ્દને કાપી શકો, શબ્દને શું કરી શકશે? જોજો, એ શબ્દ બ્રહ્મ છે જે અખંડ નાદ દરેકના અંદર પડ્યો, એ આપણા જીવનનો ઉજાગર કરવાવાળું તત્વ છે મારા બાપ. એનો નાદ બ્રહ્મ કીધો, અક્ષર બ્રહ્મ કીધો, વચન કયો, શબ્દ કયો, કેદારો કયો, અરે એના ગુરુ કયો, આત્મા કયો, પરમાત્મા કયો, એના વગર કાંઈ નથી ટૂંકમાં. એટલે નિષ્ઠા રાખવી નામમાં, ગુરુમાં રાખવી. ગુરુનું નામ 2 શબ્દ પકડ્યો. ઘણા જગ્યાએ રામ નામ લ્યો, રામ નામ લ્યો, રામ નામ લ્યો, પણ લેવું શીમાં લ્યો? આપણે દૂધ લેવું હોય તો બહેણી લઈ જવી પડે, ગમે એનું પાત્ર લઈ જવું પડે ને. તો રામ નામ લેવાનું પાત્ર બનવું પડશે ને આપણે. તો ગુરુના કૃપા પાત્ર બનો તો રામ નામ અહીંયા ઠેરાય. બાકી તો આપણે કાનના કાચા હી. આ કાન છે એક કાને આપણી, બીજા કાને હોર્ન નીકળી જાય, કંઈ રહેતું જ નથી. અને નકામું બે જાય, હાથું રહેતું નથી, એવી દશા આપણી. એટલે ઘણાના કદાચ અંદર ગરી જાય પરાણે, પણ પાછું મોઢેથી નીકળી જાય. તો
આ તો કોક જ એવા હોય જે અંદર ઉતારી દે સીધો અને ઉતારવું હેલું જોજો, સડાવવું કાઢવું જોજો. માનો કે તીધા માળે પાણી સડાવવું હોય મોટર જોઈ અને ઉતારવું હોય તો સકલી સારો કદ વગર મોટર વગર લાઈટ નીકળી જાય, એમનામાં નીકળી જાય ને. તો આપણે બધા યોગ ને ધ્યાન ને બીજું કંઈ કરવું નથી, બધું ઊંચું નથી ચડાવવું. આ સીધું ગુરુએ આલ્યું ને હૃદયમાં ઉતારી લેવાની જરૂર. બીજું આને આપણને કેવું આપ્યું સાધન, આ ભજનનું સાધન કેવું આપ્યું. આ શ્વાસ આપણે હલાવવો પડે, હાથું બોલજો, કાન માંડવું પડે, આંખ આપણે આમ ખોલવી પડે, જોવું પડે, હાથ હલાવવો પડે, પગે હાલવો, ડગલા ભરવા પડે. દરેક વસ્તુમાં ઊંઘમાં પડકા ફેરવતા માંડવાનું. આ શ્વાસ ચલાવવા માટે મારે તમારે શું કરવાનું? અને આ જગતમાં જેથી આયા આપણે તેથી ઠાલા આવ્યા હતા, કશું નહોતું આપણી પાસે. આ શરીર અને જાય તારે શરીર જાય એ ઠાલું કશું નથી લઈ જતું, કશું લઈ જાય. તો આવ્યું શું? હાથું શું આવ્યું? હવે એ જાય ને આવે એ ખોટું હોય અને કશું ભંગાર મેખામાં આવતું નથી. પશુ કે બનિયા બને, નરકા બને ના કાંઈ. નર એસી કરણી કરે તો નારાયણ રૂપો જાય. તો ચઈ કરણીની વાત છે, કમાઈની વાત. કારણ કે હું કાયમ કહું, કમાઈ કરવા માટે જ મનુષ્ય ઉતારે. બીજા બધા તો ભોગવટાના જીવ છે બધા. જો મનુષ્યને ગુરુ ના મળે તો કમાઈ નથી, એ ખોટનો વેપાર. પછી આપણે માનો બાપ દાદાની કઈ વસ્તુ પડી હોય, આપણા ઘરે મૂડી પડી હોય, પછી વાપરી નાખીને કમાઈ નાખવાના હોય અને એમે કુસુમમાં વેડફી નાખી તો પછી ભિખારી પણ થઈ જાય ને, આપણે ખાલી દાડીઓ થઈ જાય. એટલે મારા બાપ આપણે મૂડી લઈને તો આવ્યા છીએ. અને 21,600 શ્વાસા જે આપણને અમૂલ ધન ગુરુનું નથી મળ્યું હોય. આ જગતનું ધન તો ભલો ના હોય તો એ વાંધો નહીં. નરસૈયો નિર્ધન હતો, એની મૂડીમાં જાતને પકાત જ હતું, પણ 252 વખત ધક્કા ખાવા પડે, કરવા પડે ને ભગવાનના કામ. કારણ કે એની પાસે ગુરુએ શું બતાવ્યું હતું? આ શ્વાસાની મૂડી, ગુરુની મૂડી, અને એ મૂડીથી બંધાય ભગવાન. આપણા રૂપિયા પૈસાથી બંધાતો હોય. આપણે મંદિરમાંથી એકીએ, મૂર્તિ કદાચ ઘડી શકીએ, પણ ભગવાન ના ઘડી શકીએ. ભગવાન તો અણઘડ છે અને એનું મંદિરે અણઘડ છે. આ માનવ મંદિર છે ને ભગવાનનું હાલતું ચાલતું સંત રૂપે, એ અણઘડ છે. એ તમારું મારું ઘડેલું ક્યાં? એને પોતે જ ઘડ્યું હાથથી. એટલે મારા બાપ આ અણઘડ દેવ છે, અણઘડ મંદિર છે. અને એની અંદર અણઘડ પૂજા એટલે બુદ્ધિના દાંડવે પૂજા નહીં કરવાની, ભાવના પ્રેમની પૂજા, ભોળા ભાવની પૂજા મારા બાપ. અને હું તો કહું, કદાચ બીજા પૂજાપા ના મળતા હોય, બાલ્યા પૂજાપાની જરૂર નથી. માનસ પૂજા કરો મનથી, તો ગુરુને માનો. અત્યાર સુધી આપણે બધું કેટલાયનું માન્યું, કોઈ આવડ બાવડ પછી જ્યાં લગાડ્યા બધું આપણે કરી ધરાણા. હવે છેલ્લું ઠેકાણું અહીંયા તો ઠરો ગુરુમાં, અને ગુરુમાં ઠરો પછી કંઈ કરવાનું રહેતું. અને હું કાયમ કહું, ગુરુ એ મુકામ છે. ત્યાં બધા પંથ પૂરા થઈ જાય. પંથ હતા તે પૂરા થયા પછી કે નવદા નામ મિટાયો, દસમ દશા પ્રગટી દિલ ભીતર, તો એકમાં ને ખમાય તો. એટલે આ એક જે નામ છે ગુરુનું, એમાં બધું એનું હમાલ થઈ જાય. પછી નોખું નોખું કરવું નથી પડતું. જેમ ઝાડની દાળીનું ફાંદડા ગણતરીમાં આવે નહીં, પણ એના મૂળમાં પણ પાણીના નાખો તો ડાળી ડાળી પર જળ સીતો તો ડાળ પાન ખરી જાય, પણ મૂળ ગ્રહી જળ સીતો મૂળમાં તો આપે આપ વિસ્તરાય. તો વેદ શાસ્ત્રો પુરાણો અનંત અવતારો ને સંતો ને ભક્તો આ બધાનું મૂળ ગુરુ મારા બાપ. એટલે ગુરુ કરે ગુરુ બાપા, એટલું યાદ રાખજો. બાકી બે ક્યાંય ફાંફા મારવાની જરૂર નથી. હામાં હા મેળવી લઈ ગયો. આ ગુરુ તમને હા મૂક્યો ને એમાં તમારો હા મેળવી લેજો મારા બાપ. અને પોતાના શ્વાસે ભક્તિ થાય, બીજાના હાયે ભક્તિ થતી. બીજાના હારે હાયે કદાચ વ્યવહાર તહેવાર બીજું ત્રીજું બધું પરિણામ થશે, પણ ભક્તિ પોતાના હાયે થાય, યાદ રાખજો. અને એટલા માટે તમારી પાસે ગુરુએ 21,600 શ્વાસ આપ્યા. આમાં ડોલરની જરૂર નહીં. અમેરિકાવાળા પાસે આ જ મૂડી, આપણા પાસે આ મૂડી. તમે આ શ્વાસા વગર ડોલરથી ભજન થતું હોત તો અમેરિકાવાળા કોઈનો વારો ના આવે. હા, રૂપિયાથી ભજન થતું હોત તો રૂપિયાવાળા ગરીબ. આ જેટલી 108 જે ભક્ત માણસો ને એમાં લગભગ 100 ઉપર તો બધા ગરીબ માણસો, ગરીબ સંતો હતા.
હવે એવા એવા ભજન કરીને પાર પડી ગયા, આનંદ લહેર લૂંટી ગયા. એટલે બહુ મૂડીની જરૂર નહીં. આ 21,600 એમાં વિવેકથી વાપરો તો એકના અનેક થાય મારા બા, એકના અનેક થાય. હજુ આ ગુરુના એક વચનમાંથી કેટલા બધા સંતો થયા, કેટલા ભક્તો થયા. અને હવે કોઈ એમ કીધું કે હવે વચન પૂરું થઈ ગયું, હવે હાલવાનું બંધ કરી દો, હવે પૂરો થઈ ગયો ખોટો, એવું કીધું? આ કાયમ ગુરુ ઘરમાં કાયમ ખોટો. અને ગુરુનો મહિમા એ કાયમના માટે. કોઈ અત્યાર સુધી એવો કોઈ મહાપુરુષ નહીં પાક્યો કે ભાઈ હવે આ ગુરુનો મહિમા હશો તમે તે શ્રમ કરી નાખો. તમે રામાયણ હોય, પુરાણ હોય, જે કંઈ હોય, ગુરુ મહિમાથી મંગલાશરણથી ચાલુ થાય અને છેલ્લે ગુરુદેવની જય કરીને પૂરું કરે. પણ ગુરુદેવનું કોઈ દી ગુરુનું પુરાણ ભર્યું નહીં. ગુરુનું શાસ્ત્ર ખરું, ગુરુનો વેદ કરો, એ તો અતિ સૂક્ષ્મ છે. ગુરુનો વેદ કયો, ગુરુનું શાસ્ત્ર કયો, ગુરુનું પુરાણ કયો, તો આ બધા સંતો ભક્તો જ છે મારા બાપ. હવે એનો એન્ડ આવશે મારા બાપ. એટલે હમણાં કહેતા હતા કે આપણે આ કડવી વેલનો જો વિસ્તાર વધતો હોય, આ તો અમરવેલી છે નામની મારા બાપ. આ વેલી એ કાયમના માટે આવા પાંચા બાપા જેવા મળફળ આવતા જ હોય મારા બાપ. અને એ બીજક જો તમે ઘરે લઈને વિગતે વાવો તો એમાંથી પાંચા બાપા પાસે પ્રગટ થાય. બીજમાંથી જ નીદાવો. ગુરુ મળે એટલે બીજ, અને એ નામ મળે એટલે એ નીજ લ્યો. ગુરુની કૃપા થાય તો બીજમાંથી નીજમાં જવાય. એટલે આ બધો વિસ્તાર એનો હોય, ગુરુદેવનો હોય, એની કૃપા કાયમ છે. વિનુ બાપાનો આપણે બધાએ પાંચા બાપાના રૂપમાં સ્વીકારજો. અને એના પરિવારમાં હું ખાસ ભલામણ કરું કે દિવાળીમાં એ પણ બાપાનું અડધું અંશ અર્ધાંગની બાના આંસમાં આંસુ ના આવે, રખના આવો તો વાંધો નહીં, પણ કોઈ દી એના એવું ના થવું જોઈએ કે મારા પરિવારમાંથી. કાયમ પાંચા બાપાના નામે આનંદ કરજો. બા સહિત આખો પરિવાર વિનુ બાપાના પાંચા બાપા પૂર્ણ કૃપા કરીને એમના જેવા જ બનાવી દે. અને ખરેખર ગુરુના રૂપે જ બનાવો. કારણ કે એની પાસે બીજું હદ નહીં, બીજું બીબું જ નથી, એની જ ભાત પાડી દે ટૂંકમાં. એટલે નામના બીબામાંથી કાયમના માટે અવતારોના અવતારો, સંતોના સંતો થતા હોય છે. અને એ પાંચા બાપાના શરણમાં હૃદયથી હું પ્રાર્થના કરું કે એમના પરિવારના, એના સત્સંગ પરિવારના બધાને બળ આપજો, કૃપારૂપી બળ આપજો, બધાને નજરમાં રાખજો. અને કાયમ માટે આવા આનંદ ઉત્સવ થાય, કાયમ માટે બધાના મન મેળ રહેવા જોઈએ. કદાચ ઘરનો મેળ ના હાલત ચાલતો નહીં, આગળ નોખા પડી જાય, પણ મનથી નોખા પડવા ના જોઈએ. મન મેળાવા કરી નાખવાના. અને સંતનો મેળાવો અતિ ઝીણો હોય. સંત મેળાવા હોરા જેના સાંકળા છે વેર, પાવન ટકે પપ્યલતણો ત્યાં સંતોય વસાયા શેર. તો સંતની શેર થયું, સંતની શેરી થઈ, તો શ્વાસ ઉશ્વાસ શેરમાં એ છે સંતની શેરી. એ મન આવી ઉલટવા દેહારી. તમારો શ્વાસાસન એ સંતોનો આખા ગુરુનો દેશ છે. ઘણા કે ગુરુનો દેશ ક્યાં આવ્યો? તો ગંગા સતી કે પિંડ અને બ્રહ્માંડથી પર કીધો. તો પિંડ કહેતા દેહ, અને બ્રહ્માંડ કરતાં જેટલું તમારા નજરમાં દેખાય બધું બ્રહ્માંડ છે. પંચભૂતનો આ પસારો આખો બ્રહ્માંડ કહેવાય. હવે બેયનો આધાર શું? શ્વાસ છે. જો શરીરમાં શ્વાસ આવો તો શરીર ચેતન છે. એનો એ શ્વાસ બહાર જગતમાં મૂકો એટલે આખું જગત ચેતન બનતો. આ શ્વાસાથી જ ઈંડ પિંડ અને બ્રહ્માંડ બધું હાલી ગયું હોય. અને શ્વાસામાં જ કાયમ માટે સદગુરુનો વાસ છે. બોલો સદગુરુદેવની જય.